તો પાટણના ચાણસ્મામાં દુષ્કર્મ કેસમાં કાર્યવાહી કરાઈ છે। લંપટ ભૂવો બાદ મદદ કરનાર ભત્રીજાને પણ ઝડપી લેવાયો છે। તો મહેસાણાથી ગૌરવ ચૌધરીને ઝડપી લેવાયો છે। લંપટ ભગા ભુવાની મદદ ગૌરવ ચૌધરીએ કરી હતી। તો ઉચરપી ગામના ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને બ્લેકમેલ કરી ભુવાએ દુષ્કર્મ આચર્યું હતું। જો કે ભુવાની મદદ કરનાર પણ ઝડપાઈ ગયો છે। સગીરાનો વિડીયો પણ તેણે વાયરલ કર્યો હતો। ગઈકાલે ભગા ઉર્ફે ભુવાજી શંકર ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી હતી। જો કે આજે તેની મદદ કરનાર શખ્સ પણ ઝડપાઈ ગયો છે। તો ચરપી ગામનો આ બનાવ છે, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। એક ભુવાજીએ દુષ્કર્મ આચર્યું હતું। જો કે તેની મદદ કરનાર શખ્સ આજે ઝડપાઈ ગયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાશે। ભરત, ગઈકાલે ભુવાની ધરપકડ, આજે તેને મદદ કરનાર એ શખ્સની પણ ધરપકડ। ચોક્કસથી ભાવિની ચાણસ્મા તાલુકાની અંદર એક દુર્ભાગ્ય ઘટના ઘટી હતી। સગીરાને જે તાંત્રિક ભૂવો છે તે અવારનવાર તેની સાથે શારીરિક રફલા કરતો હતો અને ત્યારબાદ જે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ત્યારબાદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જે ભૂવો છે ભગા ચૌધરીને અટકાયત કરી છે અને અટકાયત જે રીતે ફરિયાદ થઈને ફરિયાદ બાદ જે ભગા ચૌધરીને તેને મદદગારી કરવામાં તેનો જે ભત્રીજો છે ગૌરવ ચૌધરી પણ તેની પણ ગઈકાલે મોડી સાંજે ત્યાંના ઘરેથી તેની અટકાયત કરીને આગળની તેની તપાસ હાથ કરી છે કે તે માત્ર તેને રહેવા જમવા ખાવા પીવાની મદદ કરી હતી કે અન્ય કોઈ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે દરમિયાન પણ તેની મદદ કરી હતી કેમ તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।